ભાઈ તમારો વેકેશનનો શું દાદી. છે એ તો કહો. અરે બધા બેસી જાઓ, મારો પૌત્ર આવી ગયો છે. અરે બેસો, બેસી જાઓ. દાદી, મને અહીં શા માટે બોલાવ્યો? કારણ કે આજનો ક્લાસ તું લઈશ. હું હા, અહીં દરેકનો પ્રશ્ન છે. શું મ્યુચ્યુઅલ ફંડ્સ સિનિયર સિટીઝન્સ માટે યોગ્ય છે? અરે દાદી, આ કેવો પ્રશ્ન છે? જો મ્યુચ્યુઅલ ફંડ દરેક માટે યોગ્ય છે તો સિનિયર સિટીઝન માટે પણ યોગ્ય છે. સિનિયર સિટીઝન્સ બધા એક જેવા નથી બેટા, અલગ છે. અલગ કઈ રીતે? તમે કહો મિસ્ટર વઝે. સુબુ, મને પેન્શન મળે છે પણ પગાર કરતાં ઘણું ઓછું મળે છે. પ્રોવિડન્ટ ફંડ પણ છે પણ જો બેસીને ખાતા રહીશું તો ખજાનો પણ ખતમ થઈ જાય છે. એનીવન એલ્સ? આ મારા શર્મિલાબેન છે. નમસ્તે. પતિના અવસાન બાદ તેના પેન્શનના પૈસા ઓછા થઈ ગયા છે. પ્રોપર્ટી છે, સેવિંગ્સ છે, ઇન્સ્યોરન્સના પૈસા પણ મળ્યા છે, પરંતુ તેણે ક્યારે પૈસાની લેવડ દેવડ કરી નથી. બેટા, પૈસાની સલામતી તેના માટે ખૂબ જ જરૂરી છે. સુબુ, જી સર. રિટાયર્ડ બેન્કર છું. ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે પણ થોડું ઘણું જાણું છું, પણ આજકાલ ફાઇનાન્શિયલ પ્લાનિંગની ઘણી રીતો છે. તું કાંઈ કહી શકીશ? તમારા બધાની વાત સાંભળીને આટલું તો સમજાઈ ગયું કે સિનિયર સિટીઝન્સ પાસે નવી આવકનો સ્ત્રોત ક્યાં તો બહુ જ મર્યાદિત હોય છે, કે સિનિયર સિટીઝન્સ પાસે પૈસા હોય છે પણ તે ખબર નથી હોતી કે તેનું યોગ્ય રીતે રોકાણ કેવી રીતે કરવું, તેને કેવી રીતે સાચવવું જેથી તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી થતી રહે. ખરું ને? બરાબર. બેટા, અમને બધાને એક ટ્રસ્ટવર્ધી ગાઈડન્સ આપનારની જરૂરત છે, તેથી જ તને અહીં બોલાવ્યો છે. ઠીક છે, તો સૌથી પહેલા સિનિયર સિટીઝન્સે ક્યારેય પણ તેમના પૂરા પૈસા એક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં ન નાખવા જોઈએ. તેને સ્પ્રેડ કરવા જોઈએ અક્રોસ ઇન્વેસ્ટમેન્ટ્સ. અંકલ, તમે કહ્યું તેમ જો બેઠા રહીને ખાશું તો ખજાનો પણ ખતમ થઈ જશે. એટલા માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું જરૂરી છે, પરંતુ સમજી વિચારીને. મ્યુચ્યુઅલ ફંડ્સ તમને તમારા પૈસા ગ્રો કરવાની તક આપે છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ વિડ્રો કરી શકો છો. એક સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન સાથે ટાઈમલી થોડા પૈસા ઉપાડી શકો છો. અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટનો રિસ્ક તો છે, પરંતુ જો તમે રિસ્કને સમજીને અને સલાહ લઈને ઇન્વેસ્ટ કરો છો તો તે રિસ્ક મેનેજ થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ સિનિયર સિટીઝન્સ માટે પણ બરાબર છે, પરંતુ જાણ તપાસ કરીને. દાદી, તમારા જેવા સિનિયર સિટીઝન્સ તો આખા પડોશની જાણ તપાસ કરી લે છે. આ તો બસ મ્યુચ્યુઅલ ફંડ્સ છે. બરાબર છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.